વિભાગ દ્વારા થતા કામોમાં ગેરરીતિની ફરિયાદો ઉઠવા પામી છે। વિભાગ દ્વારા જિલ્લાના 27 તળાવો અને 218 ચેકડેમોને ઊંડા ઉતારવાનું કામ ચાલી રહ્યું છે। જોકે તળાવો જોઈતા પ્રમાણમાં ઊંડા થતા નથી, પરિણામે ખેડૂતોને કાપની માટી મળતી નથી તેવી લોકોની ફરિયાદ છે। જોઈએ એક અહેવાલ। ઊંટ જળ સિંચન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના 27 તળાવો અને 218 ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જો કે તેટલી જ પૂરજોશમાં લોકોની ફરિયાદો પણ ઉઠી રહી છે। તળાવ ઊંડા ઉતારવાની કામગીરી નિયમ પ્રમાણે થતી નથી। લોકો કહે છે તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે। તળાવ પૂરતા પ્રમાણમાં ઊંડા ન થતા ખેડૂતોને માટીનો કાપ મળતો નથી અને જળ સંગ્રહ પણ થતો નથી। ગોરધન પર ગામમાં તો જળ સિંચાઈ વિભાગની એક પણ યોજનાનો લાભ આજ દિન સુધી મળ્યો નથી। સિંચાઈ વિભાગમાં ગયેલા બરોબર, અને જે ખોદેલું હતું ત્યાં ઉપર ખોદે અને અસંતોષકારક તેઓએ કામ 10 દિવસમાં પૂર્ણ કરી દીધું છે, અને અમે તે પછી એ કામ બંધ કરી દીધા પછી અમે રજૂઆતો કરેલી છે। આપણે વસુબેન, પછી CM PM, પછી સિંચાઈ વિભાગમાં અમે પણ રૂબરૂ ગયેલા અને અરજી પણ આપેલી છે। ગોરધન પર ગામમાં માત્ર 10 દિવસમાં જ તળાવ ઊંડું કરવાનું કામ આટોપી લેવામાં આવ્યું અને પૂરતા પ્રમાણમાં તળાવ ઊંડા કર્યા વગર કામ બંધ કરી દેવામાં આવ્યું। લાખો રૂપિયા તંત્રની મિલીભગતથી ઉપાડી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી છે। એટલું જ નહીં, ચેકડેમોમાંથી હાડમોરમ કાઢી તંત્રની મીઠી નજર હેઠળ કોન્ટ્રાક્ટરો દ્વારા તેનું મળતિયાઓને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। આપણે જે ગોરધનપરની અંદર જે કામ ઊંડું ઉતારવા માટેનું તળાવનું જે કામ કરવામાં આવ્યું કે અસંતોષકારક છે, કારણ કે હજી ખેડૂતને જે જમીનોની અંદર માટી નાખવાની હતી, હજી શરૂઆત થઈ ત્યાં તો આ લોકોએ કામ પૂરું કરી નાખ્યું। અસ્તવ્યસ્ત જ્યાં માટી ના નાખવાની નાખી દીધી અને એના ટાઈમે એની રીતે કામ પૂરું કરી નાખ્યું છે। અમને ગામ લોકોને ખ્યાલ પણ નથી અડધું કામ કઈ રીતના કર્યું છે। સિંચાઈ માટે જળાશયો ઊંડા કરવાનો સરકારનો હેતુ ઘણો ઉમદા છે। તંત્રની મિલીભગતના કારણે થતી ગેરરીતિથી આ હેતુ સફળ રહેતો નથી તેનું આ ઉદાહરણ છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।